સમાચારમાં હવે રાજ્યના સમાચારની વાત કરીએ. પાટણથી સમાચાર. બોકડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીમાં 5 દુકાનો અને 7 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા. ઝહીર ખોખરા સામે ખૂનની કોશિશ અને લૂંટ સહિત 10 ગંભીર ગુના નોંધાયા હતા. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્રએ કાર્યવાહી અમલમાં મૂકી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બોકડી એરિયામાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ અલી બેલીમ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે એને દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ જેવા ગંભીર ગણી શકાય એવા અલગ અલગ 10 ગુનાઓમાં સંડોવાયેલો હતો અને હાલ આ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પાટણ જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ જે અસામાજિક તત્વો હોય છે તેના પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પાટણના અંદર જે સમાજમાં અરાજકતા ફેલાવતા લોકો હોય છે, જે ચમરબંધીઓ હોય છે, લુખ્ખા તત્વો હોય છે, તેમાંનો એક આ ઝહીર ખોખરા હતો કે જેને ઘણા ગુનાઓના અંદર સંડોવાયેલો હતો ને ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરી દીધું હતું. સ્વાભાવિક રીતે અલગ અલગ પ્રકારના તેને દબાણો કર્યા હતા. ઘણી જગ્યા એવી છે કે જ્યાં આગળ ગેરકાયદેસર દબાણ કરીને તેને દુકાનો બનાવી દીધી હતી, તો અનેક જગ્યાએ તેને ગેરકાયદેસર રીતે દબાણો કરીને તેને પોતાના મકાનો પણ બનાવી દીધા હતા. ગુજરાત રાજ્યના અંદર અનેક ગુનાઓના અંદર સંડોવાયેલો આ વ્યક્તિ હતો કે જેને હમણાં જ છેલ્લા થોડા સમયો પહેલા પાટણના વર બજારના અંદર ખુલ્લેઆમ ફાયરિંગ કરીને મર્ડર કરી દેવાની ગુનામાં પણ તે સંડોવાયેલો હતો. તંત્ર દ્વારા અહીંયા લાગુ પડતા હોય તે તમામ અહીંયા અધિકારીઓ હાજર છે. જે રીતના વાત કરવામાં આવે તો દાદા દ્વારા તેમજ ગૃહમંત્રી દ્વારા એક સંદેશો આપી દેવામાં આવ્યો હતો કે જે સમાજમાં અરાજકતા ફેલાવતા જે લુખ્ખા તત્વો છે, ચમરબંધીઓ છે, તેમને છોડવામાં નહીં આવે. જો તેઓ સમાજમાં અશાંતિ ફેલાવશે તો તેમને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. સમાચાર સુરતમાંથી. ડિંડોલી સણિયા રોડ પર ગોચર જમીન મુદ્દે વિવાદ. મધુવન ફાર્મ સામે સરપંચ દ્વારા બુલડોઝર કામગીરી. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા અતુલ ચૌધરીએ વિરોધ કર્યો. વિરોધે પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવાય. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત. અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તિશ, આખો મામલો શું છે? બિલકુલ, સુરતના ચોક બજારમાં નાસીરનગરની જમીનમાં ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હજુ તો એ વિવાદ શમ્યો નથી. ત્યાં તો ડિંડોલી વિસ્તારમાં ગોચરની જમીનને લઈ સ્થાનિક સરપંચ અને સુરત ડેપ્યુટી મેયરના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. ડેપ્યુટી મેયરના દીકરાનું કહેવું છે કે અહીંયા જે કામ થઈ રહ્યું છે તેને લઈને તમે તદાવતમાં કરી રહ્યા છે, ત્યારે સરપંચ દ્વારા વિકાસને લઈ ત્યાં કામો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ જે જમીન છે તે ગોચરની છે અને આ જગ્યામાં ત્યાં આગળ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડેપ્યુટી મેયરના દીકરા દ્વારા અહીંયા નોનવેજની હોટલ અને પાનના ગલ્લો મૂકવા બાબતનો વિવાદ ઉભો કર્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે તપાસ શરૂ કર્યું છે. બંને પક્ષે સમાધાન કર્યું છે, પણ કહી શકાય એક જ પાર્ટીના કાર્યકર્તા અને જે પદાધિકારીઓ છે તેને સરકારી જમીનને લઈને બોલાચાલી કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બિલકુલ.